ડભોઈ વગે ચોકડીથી સરિતા ઓવરબ્રિજ સુધી 32 થાંભલા ઉભા કરાયા, પણ લાઇટો નથી. કુલ 65 લાઇટો નાખવાનું આયોજન હોવા છતાં કામગીરી અધ્ધરતાલ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જતો મુખ્ય માર્ગ હોવા છતાં તંત્રની ઘોર બેદરકારી જોવા મળી રહી છે. દેશ વિદેશના પ્રવાસીઓ અંધારપટ વચ્ચે પસાર થવા મજબૂર બન્યા છે. એક તરફ સરકાર અને નેતાઓ વિકાસની મોટી વાતો કરી રહ્યા છે, બીજી તરફ ડભોઈના પ્રવેશદ્વાર સમાન મુખ્ય માર્ગો પર વિકાસ અંધારામાં હોવાનું ચિત્ર સામે આવ્યું છે. ડભોઈ વગે ચોકડીથી સરિતા ઓવરબ્રિજ સુધીના વિસ્તારમાં લાખોના ખર્ચે સ્ટ્રીટ લાઇટના 32 જેટલા થાંભલા નાખી દેવામાં આવ્યા છે, પરંતુ લાંબો સમય વીતી જવા છતાં તેના પર લાઇટો લગાવવામાં નથી આવી. અહીંથી દરરોજ હજારો વાહનોને દેશ વિદેશના પ્રવાસીઓ પસાર થાય છે. નવાઈની વાત એ છે કે થાંભલા ઊભા કરી દેવાયા છે, પણ લાઇટો ન હોવાથી જનતાના ટેક્સના પૈસાનું પાણી થઈ રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. હવે જોવાનું રહ્યું કે કુંભકર્ણની નિંદ્રામાં પડેલા અધિકારીઓ અને નેતાઓ ક્યારે જાગે છે અને અધૂરું કામ ક્યારે પૂરું થાય છે. વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝા ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ ડભોઈ.